હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ભરેલા મરચાંનું શાક, જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બેસનવાળું ભરેલા મરચાંનું શાક બનાવવાનું શરૂ કરીએ। ભરેલા મરચાંનું શાક બનાવવા માટે આ રીતના મેં લીધા છે મોટા મરચાં, લગભગ 150 ગ્રામ જેટલા લીધા છે। તો હવે મેં એને સરસ ધોઈને પાણીથી એકદમ ક્લીન કરી લીધા છે, કોરા કરી લીધા છે। તો આ રીતના મરચાં લેવાના છે અને આ રીતે કટ કરી લેવાના છે। વચ્ચેથી કટ કર્યા પછી જે અંદરના બીજ હોય તે કાઢી લેવાના છે। તો હું કાઢી લઉં છું મરચાંના બધા આ રીતે બીજ કાઢી લેવાના છે। એ જ રીતે આપણે બધા મરચાંમાંથી એના અંદરના જે બીજ છે તે કાઢી લેવાના છે। આનાથી થોડાક મોટા મરચાં પણ મળતા હોય છે, તો તમે એ પણ લઈ શકો છો, જે તમારા ઘર આગળ અવેલેબલ હોય એ રીતે। તો બધા મરચાંને મેં કટ લગાડીને એના અંદરથી જે બિયા આવે તે બધા કાઢી લીધા છે। હવે આપણે ફિલિંગ તૈયાર કરીશું, એટલે બેસન લીધું છે અડધો કપ જેટલું। એની અંદર એડ કરીશું અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, થોડીક હિંગ એડ કરીશું ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ લીધો છે તે 2 મોટી ચમચી એટલો એડ કરીશું। હવે આપણે એડ કરીશું 1 મોટી ચમચી એટલી ખાંડ। ખાંડનું માપ થોડું વધારે એડ કરવાનું, તમારા ઘરમાં પસંદ હોય તો, ના પસંદ હોય તો થોડીક એડ કરજો। અને મેં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। હવે સરસ મિક્સ કરી લઈએ, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। જેવું લાગે કે થોડુંક ઓછું છે તેલ, તો થોડુંક અડધી ચમચી એટલું ઉપર ફરીથી એડ કરી દેવાનું અને બધા મસાલા સરખી રીતે મિક્સ કરી લેવાના। તો બરાબર મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકશો। તો હવે આપણે એક એક કરીને મરચાંની અંદર ભરી દઈશું। જે આપણે વચ્ચે કટ કરી છે ત્યાં આગળ આપણે ભરવાનું છે અને થોડો મસાલો વધારે ભરીશું, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો આ રીતે મરચાંની અંદર એકદમ ફિટમ ફિટ ભરી દો। તો આ રીતે મરચું ભરાઈ જાય પછી આપણે બીજું મરચું પણ આ જ રીતે ભરી લેવાનું છે। સેમ મેથડથી આ બીજા મરચાંને પણ બધા મસાલાથી આ રીતે ભરી દો। તો હું બધા મરચાંને મસાલાથી ભરીને તૈયાર કરી લઉં છું। બધા મરચાં ભરાઈ ગયા છે ને થોડું બેસનનો જે મસાલો વધ્યો છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું। તો હવે આપણે મરચાંને શેકવા માટે એક ફ્રાય પેન મૂકી દીધું છે, તમે કોઈ પણ મોટું કઢાઈ યુઝ કરી શકો છો। એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક મરચાં મૂકી દેવાના છે આ રીતે। તો હું બધા મરચાં પેનની અંદર એડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને થોડું ઢાંકી દઈશું અને 1-2 મિનિટ વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે, આપણા મરચાં સરસ શેકાવા માંડ્યા છે। તો એ રીતે આ રીતે થોડા પલટીએ, જેથી એ બધી બાજુથી સરખા શેકાય। હવે આ ટાઈમે થોડુંક પાણી છાંટવાનું છે, લગભગ 2 ટીસ્પૂન જેટલું, જેથી આપણા મરચાં સરસ વરાળીએ બફાય। ફરીથી ઢાંકી દેવાનું છે। ફરીથી 2 મિનિટ થાય એટલે ફરીથી આપણે ચેક કરી લેવાનું અને આ રીતે મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકશો કે મરચાં સરસ શેકાવા માંડ્યા છે। તો આપણે ફરીથી એકવાર પાણી છાંટીએ, જેથી આપણું શાક નીચે ચોંટી ના જાય અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સરસ એ બફાય। તો આ રીતે ફરી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને છાંટી લેવાનું। મિક્સ કરી પછી ફરીથી ઢાંકીને ફરીથી થવા દેવાનું છે। ફરીથી 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણા મરચાં થોડા અધકચરા શેકાઈ ગયા છે। તો હવે ફરીથી લાસ્ટ વાર એકવાર પાણી એડ કરીશું। ફરીથી 2 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે અને હવે એકવાર મિક્સ કરી અને હવે જે પેલું બાકીનું બેસન વધ્યું હતું તે એડ કરી દેવાનું છે। જ્યારે મરચાં શેકાવી જવાની તૈયારી હોય ત્યારે આ બેસન એડ કરી દેવાનું છે। આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો ઉપર આ રીતે બેસન લાગેલું હશે તો। આ મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઢાંકી દેવાનું છે અને ફરીથી એને એકદમ સ્લો તાપમાને 2 થી 3 મિનિટ સુધીને થવા દઈશું। લગભગ 3 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણું શાક એકદમ સરસ બની ગયું છે, તમે જોઈ શકશો। મરચાં પણ સરસ શેકાઈ ગયા છે, એકદમ બફાઈ ગયા છે। તો આ શાક બનીને તૈયાર છે। તો આપણું આ ભરેલા મરચાંનું બેસનવાળું શાક બનીને તૈયાર છે। આ રીતે બનાવશો તો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે। રેસીપી પસંદ આવે તો વધારેમાં વધારે લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે।
મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.